બનાસકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। ઉત્તર ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે આજે ઠાકોરે સમાજની એકતાનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। એમએલએ અલ્પેશભાઈ ઠાકોરના આગામી મોટા સંમેલન પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત શ્રી ભવાની દાન સંકલ્પ યાત્રા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે। બસ હમણાં બીજી વાર આવવાનું થયું। અઠવાડિયે પહેલા જો હું માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને આજે ફરીથી પણ આવવાનું થયું, તો બસ માતાજીના દર્શન કરીશું। અને મારો એક સંકલ્પ છે, મારો અભિજીતસિંહ બારડ સાહેબનો અને મારા પૂરા ક્ષત્રિય સમાજનો, કે અમે એક ભવાની ધામ બનાવવા માંગીએ છીએ જ્યાં અમારો આખો ક્ષત્રિય સમાજ ભેગો થાય। અગાઉ આપ આવેલા ત્યારે ઠાકોર સમાજના મુખ્યમંત્રી લઈને જે 80% બીસી લઈને જે વાત થઈ હતી, 2027માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને એવું કેવું છે? 27માં અમારો મુખ્યમંત્રી બને તો કોઈ બી સમાજ ના હોય, કોઈ પટેલ સમાજ હોય, બીજો કોઈ પણ સમાજ હોય, તો દરેક સમાજ તો ઈચ્છતો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને। અમારો સમાજ પણ આટલો બધો બહુ બહોળો સમાજ છે આખા ગુજરાતમાં, તો અમારા બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ ત્રણે આપણે ટિકિટ ઉપર કરે તો કઈ પાર્ટીમાંથી લડવા તૈયાર? મારો લડવાનો જો કોઈ ઈરાદો નથી, પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે, એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું અમે। અલ્પેશભાઈ છે, જ્ઞાનીબેન છે, નવધાનજી છે, બીજા બધા જે ઠાકોર સમાજના છે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો આપણે ઈચ્છા નથી કે આપ પણ પ્રતિનિધિત્વ કરો? ના, મારો તો અત્યારે એક જ મારો સંકલ્પ છે કે અમારો ક્ષત્રિય સમાજ આખો ભેગો થાય અને ભેગો થઈને એવો એકતા બનાવે કે જેનાથી અમારો સમાજનો કોઈ એવો વ્યક્તિ ઊભો થાય જે સમાજ ઊભો કરે કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે પરફેક્ટ છે, એવો એ જ અમારો સંકલ્પ છે એમ। ઠાકોર સમાજના બાળકો અત્યારે ભણવામાં બધી બાબતોમાં ઘણા પાછળ છે, તો આપ આ બાળકો આગળ વધે, મોટી ડિગ્રી લે, મોટા પોસ્ટ ઉપર પહોંચે, તે બાબતે આપ શું પ્રયાસ કરશો? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અમારા સમાજના પહેલા કરતા અત્યારે એજ્યુકેશન બહુ સારું વધ્યું છે અત્યારે, પણ હજુ પણ વધારે ભણતરની જરૂર છે અમારા સમાજમાં, કેમ કે અત્યારે જે પણ